पहले तालीम से तुम मोड़ दिए जाओगे, फिर किसी जुल्म से जोड़ दिए जाओगे। हाथ से हाथ की जंजीर बना के निकलो, वरना धागे की तरह तोड़ दिए जाओगे। मित्रों, स्वागत है आपનું એક નવી સ્ટોરીમાં અને હું છું જાહિદ સંધી, એક નવા જ એક લેજન્ડ વ્યક્તિની સાથે। જ્યારે આજે આપણે વાત કરીએ આજના દોરની અંદર, તમે જોતા હશો જ્યારે સોશિયલ મીડિયા છે, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે ધર્મ વિરોધી મંતવ્યો આવે છે, ઘણી બધી રીલ્સ આવે છે, પણ સમાજની અંદર કંઈક ને કંઈક એવા જે એકતા અખંડિતા ને જોડવાનું, દેશને જોડવાનું કાર્ય કરી રહ્યા છે એવા લેજન્ડોની પણ કમી નથી। પણ આ જે લેજન્ડો છે એ લોકો કેમેરામાં નથી આવતા, પણ જે પોતાના કામ હોય છે એ બજાવી નાખે છે। ત્યારે આજે અમે તમને મુસ્લિમ સમાજના એક એવા એક પત્રકારે છે, એક સમાજ સેવિકે છે, એમની સાથે અમે તમને મુલાકાત કરાવવાના છીએ। એ વ્યક્તિ એવા છે કે આજ સુધી 6 જેટલી અલગ અલગ પ્રકારની જે બાળકો જેને કહેવાય છે કુમળું છોડ હોય છે કે જેને તમે જે રીતે વાળો તે રીતે વળે છે। તો આજે બાળકોની અંદર એક નવી ઉર્જા, નવું એજ્યુકેશન, એક નવું ઇલ્મ નાખવા માટેના જે પ્રયાસો લગાતાર જે કરી રહ્યા છે એવા છે ઝહુરભાઈ જેજા કરી। એ ઝહુરભાઈ જેજાની આપણે સાથે થોડીક વાત કરીશું કે આવા બધા પ્રોગ્રામ કરવાનો એમનો મકસદ શું છે, મતલબ શું છે, તેમને જે ઓર્ગેનાઇઝર જે ચાલુ કરી છે તેનું કારણ શું છે। ઝહુરભાઈ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં। થેન્ક યુ, આભાર। હવે ખાસ કરીને વાત કરીએ તો તમને આવા બધા વક્તૃત્વ સ્પર્ધા છે, ફ્રીડમ ફાઇટરો ઉપર જે અમુક બોલવાનું છે, નિબંધ સ્પર્ધા, આવા ઘણા બધા તમે પ્રોગ્રામ કર્યા છે, તો આવી બધી તમને વિચાર ક્યાંથી આવ્યો? વક્તૃત્વ સ્પર્ધાનો મેન હેતુ છે કે ખાસ કરીને બધા સમાજની અંદર મુસ્લિમ સમાજ જે છે એ ઘણી રીતે પછાત છે, આર્થિક છે, શૈક્ષણિક છે, તેની સાથે તેને બોલવાની પણ એ અતિ પછાત છે। કોઈ અધિકારી સાથે કોઈ રજૂઆત કરવી ઘરમાં અથવા બહાર પોતાના પ્રશ્ન ઉઠાવવા સક્ષમ નથી। મેં બહુ અનેક વાર જોયું છે અને પત્રકારના હિસાબે મેં અનુભવેલું છે। એના કારણે મેં બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કે કોઈ પણ નવા નવા સબ્જેક્ટ અનુસાર બાળકો સ્ટેજ ઉપર બોલે, જેથી તેઓ લીડર અને ભવિષ્યના આપણા દેશના સારા આગેવાન બને, જેથી આપણો દેશની સાથે સમાજ પણ પ્રગતિ કરે। અને ઝહુરભાઈ, વાત કરીએ તો અત્યાર સુધીમાં તમે કેવા કેવા પ્રોગ્રામો જે છે બાળકો માટે કરેલા છે? અમે સૌ પહેલા આજથી 2-2.5 વર્ષ પહેલા લગભગ બંધારણ, જે આપણો દેશનું મેન ટાઇટલ છે, દેશ એની ઉપર ઘડાય છે ને એની ઉપર ચાલે છે, એ બંધારણનું એજ્યુકેશન નોલેજ આપવા બાળકોને અમે પ્રયત્ન કરેલો અને તે અમને સારી એવી સફળતા મળી હતી। અમે 2 નિબંધ વક્તૃત્વ સ્પર્ધા કરી બંધારણ સબ્જેક્ટ ઉપર, અલગ અલગ આર્ટિકલ ઉપર, અને એની અંદર બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો। એની પછી અમે ફ્રીડમ ફાઇટર, જે આપણા દેશની અંદર બધા ધર્મના લોકોએ ભાગ લીધો છે, બધા સંયુક્ત સાહસથી દેશ આઝાદ થયો છે, તો મુસ્લિમોએ પણ સારી એવી ભૂમિકા ભજવી છે, બલિદાન આપ્યા છે, તો એને અમે લઈને લોકોની સામે આવ્યા હતા ને એમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો। અત્યારે અમારો જે સબ્જેક્ટ છે આંબેડકર ભવન પાનવાડી ચોક ખાતે એ સબ્જેક્ટ છે સમાજનો વિકાસ અને શિક્ષણની જરૂરિયાત અને તેનું મહત્વ, અને બીજું કે મુસ્લિમ વૈજ્ઞાનિક, આ વિશે બાળકો પોતાનું સ્પીચ અત્યારે આપી રહ્યા છે। એનો મેન હેતુ છે કે બાળકો પોતાના જે કારનામા કરેલા, પોતાના જે સારા આપણને જેનાથી ગર્વ છે એ લોકોને યાદ કરશે તો દેશ ભાવના જાગૃત થશે, એ બનવાની પ્રેરણા એ લોકોને આવા વક્તવ્યો અને સૂચનોથી મળશે, અને જ્યારે એ વક્તવ્ય આપશે તો કાલ સવારે એ મોટા થશે તો એ વક્તવ્ય એની માટે જિંદગીનો એક સારો રસ્તો પણ બનાવી આપશે। અને જ્યારે આપણે વાત કરીએ ઝહુરભાઈ કે અત્યાર સુધીમાં તમને કેવા કેવા પ્રકારનો જે લોકો દ્વારા છે સાથ સહકાર આ જે પ્રોગ્રામ કરો છો તેમાં મળ્યો છે? હું ખાસ કરીને કહું છું કે ભાવનગરનો કોઈ વર્ગ, કોઈ સમાજ એવો નથી જેણે અમને પોઝિટિવ અને બહુ સરસ મજાનો સાથ સહકાર ન આપ્યો હોય। લગભગ અમને સારો એવો સહકાર દરેક સમાજે આપ્યો છે, ચાહે વોરા સમાજ હોય, ખાસ કરીને ખોજા સમાજ, મુસ્લિમ સમાજ, અને જે ફિરકા મુસ્લિમની અંદર છે સુન્ની તબલીગ, તેઓએ અમને આટલી બધી પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે કે અમને કોઈ દિવસ એનાથી કંટાળો નથી આવ્યો કે આ કેમ કરવું। અમને હંમેશા આગળ વધવા માટે આશ્વાસન અને દુઆઓ આપે છે, અને જે કાંઈ સહયોગ જોવે તે લગભગ સમાજના દરેક લોકો આપે છે। અને આ જે બધા તમામ પ્રકારના જે તમે પ્રોગ્રામ કરો છો
અને આવનાર સમયમાં તમે કરતા રહેશો. પહેલાય તમે 6 થી 7 પ્રોગ્રામ કર્યા છે. તો આ બધું કરવાનો મકસદ તમારો શું છે, પોઈન્ટ શું છે? આની અંદર એક છે કે આ બાળકો છે ને કાલ સવારે તેનું ઘર સંસાર બનાવશે, એ સમાજના કાલ આગેવાન બનશે. તો પોતાના પ્રશ્ન ઉઠાવતા નહીં આવડે, શબ્દોનું વર્ણન નહીં, રજૂઆત કરી નહીં શકે, તો એ સંસારમાં પણ સારા અધિકારી કે વ્યક્તિ નહીં બની શકે. એ લોકોના સરકારી અધિકારી અથવા સરકારી કચેરીઓ અને પોતાની તકલીફો રજૂઆત કરવાના શબ્દ નહીં આવડતા હોય, અભિવ્યક્તિ તેને નહીં આવડતી હોય, તો એ કઈ રીતે આગળ વધશે? તો આવા સતત અમે ઉમ્મીદ રાખીએ છીએ અને હિંમત રાખીને કોશિશ કરશું આપ લોકોના પત્રકાર મિત્રોના પણ સહયોગથી કે અમે આવા પ્રયત્નો સતત કરતા રહીશું. કેમ કે સ્ટાન્ડર્ડ દર વર્ષે એક વધતું જાય છે, નવા બાળકો આવતા જાય છે, જૂના જે કોલેજ કરે પૂરું કરે, કોઈ બાર કરીને ડ્રોપ અલગ કરી લે છે, તો નવા બાળકો આવે છે અને સતત આની જરૂરત છે વક્તૃત્વ સ્પર્ધાની, કે જેથી બોલતા તો આવડે પણ વ્યવસ્થિત બોલતું એ મહત્વનું છે. અને છેલ્લો પ્રશ્ન ઝહુરભાઈ, એજ્યુકેશન, આજે ઇસ્લામમાં એજ્યુકેશનને લઈને તમે લોકોને શું સંદેશો દેવા માંગશો? એજ્યુકેશન ઇસ્લામમાં એવું છે કે તમે એજ્યુકેશન વગર ઇસ્લામ નથી સમજી શકતા. જેવી રીતે હું તમને એક્ઝામ્પલ આપું કે તમને એમ કહે છે કે તમારા પૈસામાંથી 2.5% ઝકાત કાઢો, તો તમારામાં એજ્યુકેશન નથી તો કઈ રીતે કરશો? તમારામાં જનરલ એજ્યુકેશન નથી તો તમે ઇન્સાફ કઈ રીતે કરશો? જનરલ નોલેજ નથી તો લોકોને માન સન્માન કઈ રીતે આપશો? તમારામાં એજ્યુકેશન નથી તો તમે હિસાબ કિતાબ કેમ કરશો? હિસાબ કિતાબ નહીં આવડે તો કાં તો તમે જુલ્મ કરી બેઠશો, જાણતા કે અજાણતા. તો એજ્યુકેશન ઇન્સાફ કરવા માટે, પોતાની પ્રગતિ માટે અને હરેક ક્ષેત્રની અંદર કોઈની મોહતાજી ન કરવા માટે એજ્યુકેશન એટલું જ જરૂરી છે. તો મિત્રો, આ હતા ઝહુરભાઈ જેજા, એક સામાજિક કાર્યકર પણ છે અને પત્રકાર પણ છે અને એક સારા બુદ્ધિજીવી પણ છે. આજે એમણે એના વિચારો રજૂ કર્યા, એ વિચારોને એને વાચા આપીને આજે તમે જોવો છો કે અત્યાર સુધીમાં તેણે 6 થી 7 જેવા કાર્યક્રમો છે સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે કરી ચૂક્યા છે. તો ખાસ કરીને આજે આ સ્ટોરી કરવાની, લેજેન્ડ વ્યક્તિને બતાવવાનું કારણ જ એ હતું કે સમાજની અંદર કાંઈ ચેન્જ આવે, વિકાસ આવે, એજ્યુકેશન લેવલે સમાજ આગળ વધે. તો ખાસ કરીને જો અમારી આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમે આ વિડીયોને તમારા દોસ્ત મિત્ર વર્તુળમાં શેર કરી દેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જે આપણા નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર નાઝિલ થઈ હતી, તેમાં અલ્લાહે નમાઝ, રોઝા, ઝકાત કે હજનો ઉલ્લેખ નહોતો કર્યો, બટ ઇટ વોઝ અબાઉટ નોલેજ. આ બતાવે છે કે ઇસ્લામમાં ઇલ્મનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. कि जहाँ देखो तालीम से बेकार बैठे हैं, कि जहाँ देखो तालीम से बेकार बैठे हैं, हजारों मर गए लाखों तैयार बैठे हैं. करके अपनी जिंदगी तालीम से दूर, के करके अपनी जिंदगी तालीम से दूर, फिर कहते हैं मौलवी साहब दुआ करो हम बेरोजगार बैठे हैं.